બધાનું સ્વાગત છે. આ ગરુડ પુરાણ ગ્રંથની અંદર જીવની ગતિનું વર્ણન કર્યું છે. જેટલો સમય આપણને લાભ મળે એટલો આપણે લેશું. સિદ્ધપુરમાં સરસ્વતી નદીને કિનારે ભગવાન કપિલ માતા દેહૂતીને ઉપદેશ આપે છે. માતા દેહૂતીને ઉપદેશ આપે તો માતા દેહૂતી એક જ હતા, શ્રોતા એક અને વક્તા એક. એવું નહીં કે હજારો માણસો હતા, પણ ભગવાને માતા દેહૂતીને ઉપદેશ આપ્યો, પ્રવચન કર્યું, કથા કરી. માતા દેહૂતી પોતાના પુત્રને કહે છે કે હે પ્રભુ, હું આ સંસારના વિષયોથી ત્રસ્ત થઈ ગઈ છું, બહુ દુઃખી છું, તો તમે મને બોધ આપો, જ્ઞાન આપો કે મારે શું કરવું જોઈએ. આ સંસારનો એવો કોઈ પણ વ્યક્તિ નહીં હોય એટલું સુખ છે ને દેહૂતીએ સુખ પ્રાપ્ત કરેલું હતું, એટલું બધું સુખ. અને એ કથા તમારે સાંભળવી હોય કે વાંચવી હોય તો શ્રીમદ ભાગવતમાં વર્ણન છે. 3જા સ્કંદમાં શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, 335 અધ્યાય. અને દેહૂતીના પતિનું નામ હતું કરદમ ઋષિ મુનિ. અને કરદમ ઋષિ મુનિએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી હતી, 10,000 years. અને 10,000 વર્ષ ક્યાં કરી હતી? સિદ્ધપુરમાં સરસ્વતી નદીને કિનારે, બિંદુ સરોવર જેને કહેવાય. અને ભગવાને જ્યારે પ્રગટ થયા વિષ્ણુ, ત્યારે એમના આંખમાંથી આંસુ પડી ગયા કે મારા ભક્ત મને પ્રાપ્ત કરવા માટે કેટલી મહેનત કરે છે, કેટલી તપસ્યા કરે છે, વ્રત કરે છે. તો કરદમ ઋષિ મુનિએ જ્યારે ભગવાન પ્રગટ થયા તો કરદમ ઋષિ મુનિને ભગવાન કહે છે કે હે કરદમ, તમારી ભક્તિથી હું બહુ પ્રસન્ન થયો છું કે તમે આ સંસારના ભોગને છોડી તમે મારું વ્રત કર્યું, તપસ્યા કરી, ભક્તિ કરી. તો હું તમને એક વચન આપું છું, વરદાન આપું છું કે આજથી ત્રીજા દિવસે વિશ્વ બ્રહ્માંડના જે નાથ છે મનુ મહારાજ, એ પોતાની દીકરીનો હાથ લઈને આવશે અને તમે એની સાથે વિવાહ કરજો. એનું નામ દેહૂતી. મનુ મહારાજને 5 સંતાનો હતી અને 5 સંતાનોથી આ સૃષ્ટિનું નિર્માણ થયું હતું. અને એમાં એક દીકરી જેના લગ્ન આ સિદ્ધપુરમાં થયા હતા, બિંદુ સરોવરમાં. ત્યારે 12 વર્ષ સુધી કરદમ ઋષિ મુનિ દેહૂતીને અડ્યા નતા, સ્પર્શ નતો કર્યો. મનુ મહારાજ પછી મૈથુની સૃષ્ટિ આવતી, બધી મૈથુની સૃષ્ટિ કહેવાય. પણ કરદમ ઋષિ મુનિ 12 વર્ષ સુધી ધ્યાનમાં, તપસ્યામાં બેસી ગયા. અને 12 વર્ષ જ્યારે પૂરા થયા ત્યારે એમને સામે જોયું તો એમની પત્ની હતી, પણ એ ઓળખી ન શક્યા, એકદમ દુબળી પતળી થઈ ગઈ. એમના જે વાળ હતા ને એ જટા જેવા થઈ ગયા. ત્યારે કીધું કે હે દેવી, અહીંયા કોઈક સ્ત્રી હતી, એ ક્યાં છે? એટલે ઓલી સ્ત્રી કહે છે કે એ હું જ છું, તમારી પત્ની. તો તમારું આવું સ્વરૂપ કેવી રીતે થઈ ગયું? ત્યારે એ દેહૂતી કહે છે કે તમારી સેવા કરી. બસ પત્નીનો ધર્મ બને છે કે પતિની સેવા કરવી, ધર્મમાં લાગેલો હોય તો તમે ધર્મના કાર્યમાં, ભક્તિના કાર્યમાં લાગેલા અને મેં મારું આમાં જીવન આપી દીધું. ત્યારે કરદમ ઋષિ મુનિ કહે છે કે હવે મારી એવી ઈચ્છા છે કે મારે તમને
દિવ્ય સુખની અનુભૂતિ કરાવી છે, દિવ્ય સુખ દેવું છે. તો કયું સુખ દેવું છે? કે આ સંસારમાં તો કોઈના લગ્ન થાય તો લોકો કુન્નુ મલાલી જાય, લોનાવાલા ખંડાલા જાય, અથવા કોક વધારે પૈસાવાળો હોય તો ઓસ્ટ્રેલિયા જાય, કોક હોંગકોંગ જાય લગ્ન થાય એટલે. પણ હું તમને અહીંયા ક્યાંય નહીં લઈ જાઉં અને તમારી માટે એકદમ મોટું વિમાન, આ જેટલું ગ્રાઉન્ડ છે ને એટલું મોટું વિમાન કરદમ ઋષિ મુનિએ પોતાની શક્તિથી પ્રગટ કર્યું, મનોમય. અને એ વિમાન એવું હતું જેવી રીતે જહાજની અંદર પેલું શિફ્ટ હતું, કયું કહેવાય? ના પેલું ડૂબી ગયું હતું ને ટાઇટેનિક, હા એવું જહાજ. એની અંદર બધી સુવિધા મળે. લગભગ કેટલા 10 માળનું હતું ટાઇટેનિક જહાજ જે હતું ને, 10 માળનું હતું અને એની અંદર બધી સુવિધા મળે, હોટલો ને શોપિંગ સેન્ટર ને ઘણી બધી સુવિધાઓ. જે બહાર મળે એવું ત્યાં આગળ મળે. તો કરદમ ઋષિ મુનિએ પણ છે ને કોઈ પૈસા કમાઈને કે કોઈ ફેક્ટરી કરીને કોઈ વસ્તુ પ્રગટ નહોતી કરી, પણ મનોમય એટલું મોટું વિમાન પ્રગટ કર્યું. અને એમને કીધું કે હે દેહૂતિ, તમે આ કુંડની અંદર સ્નાન કરો, તમે પહેલા કરતા પણ સુંદર બની જશો. અત્યારે એવું હોય તો લાઈન ન લાગે? લાઈન લાગી જાય. પણ દેહૂતિને 200 દાસીઓ હતી સેવા કરવા માટે. અને એટલું બધું સુખ કે સ્વર્ગની અંદર લઈ ગયા. સ્વર્ગની ઉપર બ્રહ્મલોક આવ્યો, જ્યાં બ્રહ્માજી છે, એ વિમાનને ત્યાં આગળ લઈ ગયા. અને બધી જગ્યાએ જ્યારે વિમાનને ફરાવ્યું અને બધી જગ્યાએ સુખનો આનંદ, માન સરોવર જ્યાં કહેવાય બ્રહ્મલોકની અંદર, ત્યાં લઈ ગયા માન સરોવરમાં. અને બધી જગ્યાએ જ્યારે વિચરણ કર્યું ત્યારે દેહૂતિ કહે છે કે હવે હું આ સુખથી કંટાળી ગઈ છું, ચાલો આપણે સિદ્ધપુરમાં સરસ્વતી નદીને કિનારે જે આપણું ઝૂંપડું છે ને ત્યાં ચાલો. ત્યારે લઈ જાય છે. તો કહેવાનો ભાવ કે કરદમ ઋષિ મુનિ એટલું બધું સુખ આપ્યું હતું, પણ દેહૂતિ કહે છે કે હું આ સંસારના સુખથી કંટાળી ગઈ છું, મારે દિવ્ય સુખ જોવે છે. અને દિવ્ય સુખ શું છે? ભગવાનની શરણ. જ્યાં સુધી કોઈ પણ જીવાત્મા ભગવાનની શરણ નહીં લે, ભગવાનને એમ નહીં કે ભગવાન હું તમારો છું અને તમે મારા છો, ત્યાં સુધી એ જીવાત્મા આ 84 લાખ પ્રકારના શરીરમાં ભટકતો રહેશે. આમાંથી નીકળવાનો એક જ માર્ગ પ્રભુએ આપ્યો છે, એમની ભક્તિ, કે પ્રભુની ભક્તિ કરવી, સાધુ સંતોના શરણમાં રહીને જીવન જીવવું. તો એટલું બધું સુખ હોવા છતાં પણ દેહૂતિએ પોતાના દીકરાને કહે છે કે તમે મને દિવ્ય ઉપદેશ આપો. તો કહેવાનો ભાવ એ છે કે આ સંસારમાં કોઈ એવું સુખ નહીં માણ્યું હોય જે દેહૂતિએ માણ્યું હતું, પણ તો એ કહે છે કે આ બધું સંસારનું સુખ છે ને એ મળની સમાન છે. જેવી રીતે મળ ત્યાગ કરે ને માણસ, એવો આ સંસારનો વૈભવ છે. એટલા માટે આ સંસારમાં ક્યારે મોહિત ન થવું જોઈએ. આ સંસારમાં બધા મોહિત થઈ જાય છે કે આહા કેટલો સુંદર પૈસો છે, પ્રોપર્ટી, બેંક બેલેન્સ, મારો બિઝનેસ, આ બધું કેટલું બધું જાહો જલાલી. સંસારમાં લખપતિ દુખી છે, કરોડપતિ દુખી છે, અરબપતિ દુખી છે, બધા લોકો દુખી છે. કોઈ એમ વિચાર કરે કે આ પૈસો મને સુખ આપે, તો પૈસો તો લોકોની પાસે કેટલો બધો હતો, કેટલો બધો અઢળક પૈસો હતો, પણ એ પૈસો એને સુખ ન આપ્યું અને બધું છોડીને માણસો જતા રહ્યા. બોલો કે મારી પાસે બધો વૈભવ છે પણ તો એ પૈસો મને કાંઈ કામમાં નથી આવતો. કેટલાય માણસો મરી ગયા, કેટલા બધા ઝાડવાઓ કાપી દીધા, સૃષ્ટિને બગાડી દીધી, ભગવાનના નિયમોનું ઉલ્લંઘન કરી દીધું અને શાસ્ત્રોને કોઈ માનવું નહીં. અને આવી રીતે માણસો દિન પ્રતિદિન પાપ કર્મ કરતા ગયા. અને આવી દશા આવી માણસની કે આજે દુઃખ ભોગવી રહ્યો છે માણસ. તો આવો
ગરુડ પુરાણ અંતર્ગત આપણે ભગવાનની કથા સાંભળીએ કે જીવની મર્યા પછી શું દશા થાય છે. મર્યા પછી કે છે ક્યારે કોઈ જીવાત્મા કોઈ મરે તો એમાં વર્ણન છે કે કુશના ઘાસ ઉપર એને સુવડાવવું જોઈએ. કુશ એટલે દાભડો. કોઈ પણ માણસ મરે, સ્ત્રી હોય પુરુષ હોય, કુશના ભાગમાં બ્રહ્માજી, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવજીનું સ્થાન છે. જે દાભડો કહેવાય ને કુશ, એ આખો પીસ આવે ને, પીસ, એમાં આગળનો જે ભાગ જે છે ને, અગ્રભાગની અંદર છે ને બ્રહ્માજીનો વાસ છે. એને શું કે, ડાભડો જ કે. તો એની અંદર આગળના ભાગમાં બ્રહ્માજીનો વાસ છે, વચ્ચેના ભાગમાં વિષ્ણુ અને જે મૂળમાં જે છે ને એ શિવજીનું છે. અગ્રભાગ કુશના મૂળ ભાગમાં એટલે કે મૂળમાં એટલે કે મૂળિયું કહેવાય. એમાં મૂળિયામાં જે છે ને બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં વિષ્ણુનો અને ટોચમાં અગ્રભાગમાં શિવજીનો વાસ છે. એટલે અહીંયા બધી વસ્તુનું વર્ણન કરે છે કે જો કોઈ જીવાત્માએ જીવનમાં ક્યારે સત્કર્મ ન કર્યા હોય પણ છેલ્લી ઘડીએ પણ કોઈ પણ જીવાત્માને આવી રીતે જો ગરુડ પુરાણમાં લખ્યું છે પ્રમાણે જો કોઈ કરે તો કે છે, હે પક્ષીરાજ એટલે કે હે ગરુડજી, ભગવાને ગરુડજીને આ ઉપદેશ આપ્યો અને ગરુડજીએ જિજ્ઞાસા કરી એટલે એનું નામ પડ્યું ગરુડ પુરાણ. એટલે અહીંયા કે છે કે બ્રાહ્મણ, મંત્ર, કુશ, અગ્નિ અને તુલસી આ વારંવાર સમર્પિત થવા છતાં પણ પર્યુષિત માનવામાં આવતા નથી, એટલે કે દૂષિત થતા નથી. એમનો વારંવાર પૂજામાં ઉપયોગ કરી શકીએ છીએ. એટલે જ્યારે કોઈ પણ જીવાત્મા મરે, કોઈ પણ જીવાત્મા જ્યારે મરે તો એના મુખમાં શું કરવું જોઈએ? તુલસી પત્ર મૂકવું જોઈએ, તુલસીનું પાન. અને કાંઈ ન હોય તો દરેક લોકોએ પોતાના ગળામાં તુલસીની માળા રાખવી જોઈએ. તુલસી પરમ પવિત્ર વસ્તુ છે. હે ખગેન્દ્ર એટલે કે હે ગરુડજી, તુલસી, બ્રાહ્મણ, ગાય, વિષ્ણુ તથા એકાદશી વ્રત આ 5 સંસાર સાગરમાં જે જીવાત્મા ડૂબેલો છે એ લોકોને નૌકાની જેમ ભવસાગરને પાર કરી નાખશે. શું છે? પહેલી વસ્તુ કે છે કે તુલસીનો સહારો જો કોઈ લે ને, પોતાના આંગણામાં તુલસી ઉગાડે, અથવા ઘણા લોકો એવું કહેતા કે અમે તો ફ્લેટમાં રહેતા હોય, અમે તો સોસાયટીમાં રહીએ છીએ, તો એવું નથી, તો કુંડામાં ઉગાડે. કુંડું આવે ને, શું કે કુંડું જ કે ને, કુંડામાં તુલસી ઉગાડી અને રોજ ખાલી 4 પ્રદક્ષિણા કરે ને તો પણ એ જીવાત્મા સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. બ્રાહ્મણ, અને કે છે કે બ્રાહ્મણની પૂજા કરે, ગાયની પૂજા કરે, ગૌ માતાની. પણ ગાયો કોઈને ગમતી, કૂતરા બધાને ગમે પણ ગાયો કોઈને ગમતી. તમે જુઓ કે બધા લોકો આજે જેટલો માણસ મોટો બને તો લોકો કૂતરાને રાખે પણ ગાયને ન રાખે. ગાયનું વર્ણન છે કે જે સ્થાને ગાય ભાંભરે એટલે કે બોલે, શું કે એને ભાંભરે, જે જગ્યા પર ગૌ માતા મોઢું ખોલીને ભાંભરે ને એ જગ્યા ઉપર જેટલા પણ કહેવામાં આવે ને કે ખરાબ વસ્તુઓ જે હોય ને એ બધી નષ્ટ થઈ જાય છે. અને એ સ્થાન ઉપર 33 કોટી દેવતાઓ ત્યાં વિરાજમાન થાય છે. ગાય જેના ઘર આગળ પોડલો કરે કે મૂત્રનું વિસર્જન કરે ને તો એના ઘરે છે ને લક્ષ્મીજીનો વાસ હોય છે, થાય છે. પણ અત્યારે તમે જુઓ લોકો લાકડી રાખે લાંબી,
મોટી લાકડી રાખે કે ભાઈ અમારા ઘર આગળ ગાય આવી જોવે ને, કે આવશે તો શું કરશે? પોડલો કરે. 33 કરોડ દેવતાઓનું સ્થાન ક્યાં છે? ગાય માતાની અંદર છે. તો 33 કરોડ દેવતાઓ જ્યારે ગાય માતાના શરીરમાં વિરાજમાન થઈ ગયા એટલે લક્ષ્મીજી દોડતા દોડતા આવ્યા અને લક્ષ્મીજી કે મને સ્થાન આપો, મારે પણ તમારે શરીરમાં સ્થાન આપો. એટલે ગાય માતા કહે છે કે બધા સ્થાન પૂરા થઈ ગયા, ખાલી 2 સ્થાન જ વધ્યા છે. એ કે કયા? એ કે પોડલો એટલે કે ગોબર અને મૂત્ર, ગૌમૂત્ર. એટલે લક્ષ્મીજી કે છે કે તો આનાથી મોટી વસ્તુ બીજી શું છે? તો મને ગૌમૂત્રમાં અને ગોબરની અંદર એટલે છાણની અંદર મને સ્થાન આપો. તો જેના ઘરની આગળ જ જો ગાય માતા ગોબર અને મૂત્રનું વિસર્જન કરે તો શું કરી રહ્યા છે? લક્ષ્મીજી એના ઘરે પધારી રહ્યા છે. પણ લોકો શું કરે? લાકડી લઈને એને મારે છે. એટલે ગાયોની સેવા કરવી જોઈએ. લોકો એવો વિચાર કરતા હોય, ઘણી વખત આવું બને, ઘરમાં કદાચ કોઈ વ્યક્તિ કમાતું ન હોય પણ કોણ જાણે કોના નસીબથી આપણે કમાતા હોય. એવી રીતે ગાય માતાની, ભલે ગાય માતા દૂધ ઓછું આપતી હોય પણ એની સેવા કરવાથી 33 કરોડ દેવતાઓની સેવા થાય છે. એટલે દરેક ઘરની અંદર ગાયની સેવા થવી જોઈએ, દેશી ગાયની. પણ લોકો કૂતરાની સેવા કરે, એને ચુંબન કરે, એને ખોળામાં રાખે, એને જે પલંગ ઉપર ઊંઘતા હોય ત્યાં બાજુમાં ઊંઘાડે અને એના માટે અલગથી જમવાનું આવે, મેડિકલમાં મળતું હોય. તો લોકોની બુદ્ધિ એટલી ભ્રષ્ટ થઈ ગઈ છે કે લોકો રાત દિવસ જે પશુને, જે કૂતરાને શાસ્ત્રમાં કીધું છે કે એ શ્વાન કહેવામાં આવે, શ્વાન, પણ એ કૂતરાને તમે જુઓ કે બધા લોકો ખોળામાં લઈને રાખે, ગાડીમાં બેસાડે, પોતાની સાથે રાખે. પણ હકીકતમાં કૂતરાને જો કોઈ સ્પર્શ કરે ને તો એને નાહવું પડે. કૂતરાને કોઈ અડે ને તો એને નાહવું પડે. પણ લોકો શું કરે છે? કૂતરાને ખોળામાં રાખીને રમાડે છે. ભગવાન કૃષ્ણ ગરુડજીને કહે છે કે તુલસી, બ્રાહ્મણ, ગાય અને વિષ્ણુ અને એકાદશીનું વ્રત જો કરે, આ 5 વસ્તુ જો કોઈ માણસ આ સંસારમાં જીવતે જીવતો જો કાર્ય કરે તો શું થશે? એ આ ભવસાગરમાંથી છૂટી જશે. વિષ્ણુ એકાદશી વ્રત, ભગવદ્ ગીતા અધ્યયન, તુલસી, બ્રાહ્મણ અને ગાય, આ 6 અસાર સંસારની અંદર મુક્તિ પ્રાપ્ત કરવાના સાધનો છે. જો કોઈને મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો આ વસ્તુ જો એ કરશે ને તો એ મુક્ત થઈ જશે. હવે આગળ કહે છે, જેમ તલની પવિત્રતા અપાર છે તે જ પ્રમાણે દર્ભ અને તુલસી પણ અત્યંત પવિત્ર છે. આ 3 પદાર્થ મરણાસન વ્યક્તિને દુર્ગતિમાંથી ઉગારી લે છે. કદાચ કોઈક માણસ મરી ગયું હોય તો શું કરવાનું છે? તો કે જે બંને હાથથી દર્ભ ચૂંટવા જોઈએ અને તેને ભૂમિ પર મૂકીને જલથી પ્રોક્ષિત કરવા જોઈએ તથા મૃત્યુ સમયે મરણાસનના બંને હાથમાં મૂકવા જોઈએ. જેના હાથમાં દર્ભ છે અને જેને દર્ભથી વીંટાળી દેવામાં આવે છે તે મંત્રહીન હોય તો પણ વિષ્ણુ લોકને એટલે કે વૈકુંઠને પ્રાપ્ત કરે છે. મેં વાંચ્યું, હવે તમને સમજાવું છું. દર્ભ હોય ને, દર્ભ ડાબડો જ્યાં ઉગેલો હોય ને, એટલે કોઈના ઘરમાં જો જ્યારે કોઈ મોત પડે તો 2 હાથે શું કરવાના છે? એને નિયમ છે કે 2 હાથે ઉખાડવાના અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ અને જે માણસ મરી ગયું છે ને એ ખાટલામાં જ રખાય. પહેલા શું કરાય? ખાટલામાં રખાય અને પછી જ્યારે ભોય કરે શું કે નીચે જ્યારે મૂકે ને એટલે એના પહેલા છે ને એ શરીર ઉપર હાથમાં છે ને અથવા આંગળીમાં લોકો બાંધે. એટલે તમે જુઓ કોઈ યજ્ઞ તમે કરતા હશો, હવન કરતા હશો એટલે બ્રાહ્મણ તમને પહેરાવે છે, ખબર છે? આંગળીમાં પહેરાવે. એ દર્ભ કહેવાય, પવિત્રતા.
એટલે આંગળીમાં મરણાસન જે માણસ છે ને એને આંગળીમાં પહેરાવો જોઈએ. હવે આગળ બીજી વસ્તુ કે છે કે જ્યારે એને જમીન ઉપર સુવડાવો ને એટલે રાઈના દાણા આવે, પેલા કુરિયા કે ને શું કે પીળા, એ નાખવા પડે. પેલા ગાયનું લીપણ કરવું, પછી એ દાણા નાખવા, અને પછી સફેદ તલ નાખવા, અને તલ નાખી અને પછી ડાભડો જે આવે ને ડાભડો એ સીધો નાખી, એની ટોચ છે ને ઉપરની સાઈડ રાખવી અને મૂળ નીચેની સાઈડ. જ્યાં પગ હોય ને માણસના જીવાત્માના પગ હોય ત્યાં મૂળ રાખવાનું અને ટોચ ક્યાં રાખવી. આવી રીતે 5 કે 6 પીસ રાખી અને પછી એ જીવાત્માને નીચે સુવડાવવાના. અને સુવડાયા પછી પણ એનું વર્ણન છે કે એને કમરમાં છે ને ડાભડો બાંધી દેવાનો. પણ આવું ક્યારે કોઈ જગ્યાએ થતું નથી. હકીકતમાં આવું થાય. આ ગરુડ પુરાણના જે એઝેટીસ શબ્દો છે તમને તમારી સામે મૂકું છું. બંને હાથોથી દર્ભ ચૂંટવા જોઈએ અને તેને ભૂમિ પર મૂકીને જલથી પ્રેક્ષિત એટલે કે પવિત્ર કરવા જોઈએ, અને મૃત્યુ સમયે મરણાસનના બંને હાથમાં મૂકવા જોઈએ. છે ને, જેના હાથમાં દર્ભ છે એટલે કે જેના હાથમાં આવી રીતે દર્ભ બાંધેલા હોય અને જેને દર્ભથી વીંટાળી દીધો હોય, ડાબડાથી વીંટાળી દીધો હોય, તો એ ભલે મંત્રહીન હોય, એને ગુરુ બોધ ન લીધો હોય કે ભક્તિ ન કરી હોય, કાંઈ પણ ન કર્યું હોય, પણ તે વિષ્ણુ લોક એટલે કે વૈકુંઠને પ્રાપ્ત થઈ જાય છે. એટલો એ જીવાત્મા પવિત્ર બની જાય છે. એની અંદર પાવર, શક્તિ એટલી બધી આવી જાય છે ને કે મરણાસન જીવાત્મા છે ને અંત વેળાએ પ્રભુના ધામમાં પહોંચી જાય છે. આ અસાર સંસારમાં ભૂમિને છાણથી લીપીને તેના પર મરેલા શબને સોડાવવો જોઈએ. છાણ એટલે ગાયનું ગોબર, એનાથી આખું લીપી અને પછી આગળ બીજી બધી વસ્તુઓ કે છે. કુશ એટલે કે દર્ભના આસન ઉપર મૂકવાથી તથા વિશુદ્ધ અગ્નિમાં દાહ કરવાથી તેના સઘળા પાપો નષ્ટ થઈ જાય છે. મેં તમને જે બધી વસ્તુ કીધી કે તલ, કુરિયા અને ડાભડો, આ 3 વસ્તુ તો એ જમીન ઉપર પાથરવું જોઈએ, અને ગોબરથી આ બધી વસ્તુ લીપણ કરવું જોઈએ, અને ગૌમૂત્રથી આખા ઘરને છાંટવું જોઈએ. ત્યાં સુધી અલગ અલગ વર્ણન આવેલા છે કે બાજુમાં તુલસીજીનું કુંડું હોવું જોઈએ. કદાચ કોઈ માણસ જે ઘડીએ મરે એ તરત જ તુલસીજી એની બાજુમાં મૂકવા જોઈએ, અને તુલસીના પ્રભાવથી છે ને એની સદગતિ થાય છે. આવું વર્ણન છે. અને આગળ કે છે કે વિશુદ્ધ અગ્નિમાં દાહ કરવો જોઈએ. વિશુદ્ધ અગ્નિ કોને કહેવાય? એટલે આગળના સમયમાં લોકોને પહેલેથી ખબર હતી કે લોકો ગેસ સિસ્ટમ આવશે અને લોકો શું કરશે કે અડધો કલાકમાં સ્વાહા થઈ જાય. પણ હકીકતમાં દરેક મનુષ્યનું આપણા જીવનમાં ઘટના થવાની છે, એટલા માટે પહેલેથી આ સતર્ક રહેવું જોઈએ કે કોઈ પણ મનુષ્યનો જ્યારે અગ્નિ સંસ્કાર કરવા હોય શરીરને, તો છેલ્લો સંસ્કાર કહેવાય અંત્યેષ્ટિ સંસ્કાર. આ શરીરનો નાશ તો થવાનો જ છે, એટલે એને અંત્યેષ્ટિ સંસ્કાર થાય, પણ ગેસમાં ન કરાય. આ ઇલેક્ટ્રિકમાં નથી નાખી દેતા કે જલ્દી બળે, પાર મટે અને પછી જલ્દી આવો, પછી બધા પોતપોતાના કામ ધંધો કરો. નહીં, છેલ્લો સંસ્કાર છે આપણું આ ગરુડ પુરાણ વેદ કે છે. અને ઈ કે છે કે છેલ્લો સંસ્કાર જે છે ને અંત્યેષ્ટિ સંસ્કાર. એક મનુષ્યના જીવનમાં 16 સંસ્કાર આવે છે. કેટલા? 16. કેટલા યાદ છે આપણને? કેટલા યાદ છે? પેલા તો અમુકને તો એ જ ખબર નહીં હોય કે જીવાત્માના મનુષ્યના જીવનમાં 16 સંસ્કાર આવે છે. સૌથી પહેલા એ બાળક માના ગર્ભમાં આવે, પતિદેવ દ્વારા જ્યારે થાય એને કહેવાય ગર્ભાધાન સંસ્કાર. એના પછી બાળકનો જ્યારે જન્મ થાય એટલે નાળ ભેદન સંસ્કાર. એની નાળ જે હોય ને ડૂંટીથી એને કાપવામાં આવે, એને નાળ છેદન સંસ્કાર કહેવામાં આવે. પછી
અન્નપ્રાશન, જ્યારે 3 મહિનાનું બાળક થાય ને એટલે એક નામકરણ સંસ્કાર ભૂલી ગયો વચ્ચે, એનું નામ પાડે એટલે નામકરણ સંસ્કાર. પછી એને અન્ન ખવડાવે કોઈ વ્યક્તિ, સાધુ સંત બ્રાહ્મણ કે ફઈ કે કુવાસી કોઈ પણ હોય, સારા વ્યક્તિના હાથે એને અન્ન ખવડાવે એટલે અન્નપ્રાશન સંસ્કાર કહેવાય. અને આવી રીતે જીવાત્માના જીવનમાં બહુ બધા સંસ્કારો હોય, 16 સંસ્કાર, વિવાહ સંસ્કાર, એવા બધા બહુ બધા સંસ્કારો આવે. દ્વિજ સંસ્કાર, જેને બ્રાહ્મણ જનોઈ પહેરાવે, એવા બધા સંસ્કારો થતા થતા સૌથી છેલ્લો જે સંસ્કાર જે છે ને એને કહેવાય કયો? અંત્યેષ્ટિ સંસ્કાર. અને છેલ્લો જ્યારે એનો સંસ્કાર થાય એ શું થઈ રહ્યો છે? હવન થઈ રહ્યો છે માણસનો. છેલ્લી ઘડીએ જ્યારે અગ્નિમાં, જ્યારે લાકડાની અંદર જ્યારે એના સંસ્કાર થાય ને એટલે એનો હવન થઈ રહ્યો છે. છેલ્લો હવન શું થઈ રહ્યો છે? આ મનુષ્ય કાયાનો છેલ્લો હવન થઈ રહ્યો છે. તો હવે શું કે છે કે મીઠું અને તેનો રસ દિવ્ય છે. મીઠું આપણે જે ખાવામાં વાપરીએ ને એની વાત છે. તે પ્રાણીઓની સમસ્ત કામનાઓને સિદ્ધ કરનારું છે. મીઠા વિના અન્ન રસ ઉત્કૃષ્ટ અર્થાત ન અભિવ્યક્ત થાય છે. એટલે કે મીઠા વગર જે તમે ભોજન બનાવો એ પણ ભોજન કેવું બની જાય? સ્વાદ વગરનું. ગમે જેટલું તમે અંદર ઘી નાખો કે સારી સારી વાનગીઓ મસાલા બધું નાખો, પણ ચપટી મીઠું ન નાખો તો કેવું લાગે? કેવું ફીકું ફીકું છે. એટલે અહીંયા આગળ કે છે તેથી લવણ રસ પિતૃઓને બહુ પ્રિય હોય છે. આપણા જે પિતૃઓ હોય ને એને બહુ પ્રિય હોય છે અને સ્વર્ગ પ્રદાન કરનારું છે. આ લવણ રસ ભગવાન વિષ્ણુના શરીરમાંથી ઉત્પન્ન થયેલું છે. આ મીઠું જે લવણ રસ છે ક્યાંથી પ્રગટ થયું છે? ભગવાન વિષ્ણુના શરીરમાંથી પ્રગટ થયેલું છે. એટલે અમુક વખતે એવું થતું હોય છે, કોઈનો જીવ નથી જતો. ઘણી વખત આવું બને છે ને, બહુ આપણે દેશી ભાષામાં કેવા દશી થતા હોય, કોઈનો જીવ ન જતો હોય ને તો આપણું વેદ કે છે, ગરુડ પુરાણમાં એઝ ઇટ ઇઝ લખેલું છે કે એના હાથે મીઠાનું શું કરવું પડે? દાન અપાવવું જોઈએ. 20 કિલો 30 કિલો 50 કિલો જે બી મીઠું હોય કે ભાઈ આના હાથે દાન કરાવો. અને જ્યારે એને દાન કરાવે તો એ જીવાત્માને પહેલી વસ્તુ કે એ શરીરમાં જે દુખી થતો હોય એમાંથી એ નીકળે, અને બીજો ફાયદો એ માણસને શું થાય છે કે એની સદગતિ થઈ જાય છે. મીઠાની અંદર એટલી શક્તિ છે. એકદમ કહેવામાં આવે કે ખાલી સૌથી મોંઘી વસ્તુ સોનું છે ને સસ્તામાં સસ્તું મીઠું છે. એટલા માટે કળિયુગમાં ભગવાને આ વસ્તુ કીધી કે જો મરણાસન જીવાત્માને એના હાથે જો દાન કરાવે ને તો એની મુક્તિ થઈ જાય છે. આ પૃથ્વી પર જો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રી અથવા શુદ્ર વર્ણના મરણાસન વ્યક્તિના પ્રાણ ન નીકળતા હોય તો તેના માટે સ્વર્ગનું દ્વાર ખોલવાનું આ લવણ છે, મીઠાનું દાન આપવું જોઈએ. હે ગરુડ, હવે મૃત્યુના સ્વરૂપને વિસ્તારથી સાંભળો. મૃત્યુ જ કાળ છે. તેનો સમય આવી પહોંચતા જીવાત્માનો પ્રાણ તેને દેહથી વિયોગ થઈ જાય છે. મૃત્યુ પોતાના સમયે જ આવે છે. જ્યારે કોઈ પણ જીવાત્માનું મોત લખ્યું હોય તો એ સમયે જ આવશે, એનાથી આગળ નહીં થાય, પાછળ નહીં થાય. એ સમય નિર્ધારિત કરેલો હોય છે. આમાં એ પણ વસ્તુ લખેલી છે કે જે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જેનો જીવ જાય એ બહુ ભાગ્યશાળી, બહુ ઊંચા લોકની અંદર એની સદગતિ થાય છે. પણ ક્યારેક ક્યારેક કોઈ રાતના કોકનું શરીર કોક મરી જતું હોય ને તો એની અધોગતિ થાય. જેને મોઢામાંથી લાળ પડી જાય, જેને મળ અને મૂત્રનો ત્યાગ કરે એ જીવાત્મા ગેરંટી સાથે ગરુડ પુરાણ કહે છે કે અધોગતિમાં એનો જાય છે જન્મ. અને શાંતિથી સુખીથી જેનો દેહ છૂટે ને એ નિશ્ચિત સારા માર્ગે જાય છે, સારી જગ્યાએ. એટલા માટે જેટલા પણ લોકોનો, જે ભાગ્યશાળી લોકોનો જીવ જાય ને એ બ્રહ્મ મુહૂર્તમાં જાય છે. પરોડિયામાં 4 વાગે, 3 વાગે, 2 વાગ્યા પછીનો જે સમય જે છે ને એને સત્વગુણ કહેવામાં આવે. સત્વગુણ પછી રજોગુણ અને પછી તમોગુણ કહેવામાં આવે.
સાંજે 7-8 વાગ્યા પછી જે માણસ મરે, 8 વાગ્યા પછીનો, એને તમોગુણનો સમય કહેવામાં આવે. અને એવા સમયમાં જો કોઈ મરે તો એની ગતિ કેવી થાય? અધોગતિ થાય છે. આ બધું વર્ણન, બધું ગુણો પ્રમાણે બધી વસ્તુ લખેલી છે. ભલે કોઈ માણસને આની અંદર રસ હોય, રસ એટલે આનંદ આવે કે સાંભળવાની ઈચ્છા હોય કે ન હોય, પણ આને આપણે સ્વીકાર કરવી જ પડશે. આપણે બંધાયેલા છીએ. જેવી રીતે આપણે બધા હમણાં કોઈને માસ્ક પહેરવાની ઈચ્છા થતી નથી, પણ તોય જબરદસ્તી લોકો નથી પહેરતા. એવી રીતે ભગવાનના જે નિયમો જે છે એ જો આપણે જીવનમાં પાલન નહીં કરીએ તો દુઃખી કોણ થશે? આપણે પોતે થશું. એટલા માટે આ બધા નિયમોનું પાલન કરવું એ બહુ જરૂરી છે. અહીંયા આગળ કહે છે કે હે ગરુડજી સાંભળો, મૃત્યુ જ કાળ છે. આ કાળ શું છે? મૃત્યુ. અને બધાને ખાવા આવ્યો છે. કોઈના જીવનમાં 20 વર્ષ જતા રહ્યા, કોઈ વ્યક્તિના જીવનમાં 30 વર્ષ જતા રહ્યા, કોઈ માણસના જીવનમાં 50 વર્ષ જતા રહ્યા. તો એટલો સમય શું થયો? એટલો સમય એને કાળ ખાઈ ગયો. તમે જોયો છો અજગરને? જોયો અજગર? અજગર કોક પ્રાણીને ખાય તો શું કરે? પેલા પગ ખાય, પછી કમર, પછી શરીર, અને પછી ધીરે ધીરે. એવી રીતે આ કાળ જે છે ને, ગીતામાં ભગવાન 11મા અધ્યાયમાં કહે છે, ભગવદ્ ગીતામાં 32 નંબર શ્લોક, 32 નંબર શ્લોકમાં કહે છે, અર્જુને કીધું કે તમે આવા વિરાટ સ્વરૂપમાં કોણ છો? ત્યારે ભગવાને કીધું કે હું કાળ છું. કાલોસ્મી લોક ક્ષય કૃત પ્રવૃદ્ધો. હે અર્જુન, હું કાળ છું, કાળ. અને કાળના રૂપમાં આ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં આવ્યો છું. કાળ બનીને આવ્યો છું. તારો મિત્ર નથી, તારો ગુરુ નથી, પણ આજે આ પહેલા દિવસની અંદર હું તને જે ઉપદેશ આપી રહ્યો છું ને, આ લોકો ભલે આ બધા 64 કરોડ સેનાઓ તીર ભાલા ને ઘોડા ઉપર સવાર થઈને, રથ ઉપર સવાર થઈને, એ લોકોને એવું લાગતું હોય કે અમે જીતી જશું, પણ આજથી 18મા દિવસે એક પણ નહીં રહે. અર્જુનને વિશ્વાસ ન આવ્યો. અર્જુન, તને વિશ્વાસ નથી આવતો તો જોઈ લે મારા મુખમાં. ભીષ્મ, દ્રોણ, અશ્વત્થામા, આ જે બી એટલે જેટલા બી શૂરવીરો જે બધા હતા ને, એ બધા મારા મુખની અંદર છે, જે કાળની અંદર. જેમ આપણે કોઈ દાળ ભાત ને શાક ને બધું ખાતા હોય ને, કેમ દાંતની અંદર ચવાય, એમ બધા ચવાઈ રહ્યા હતા. અને ભગવાનના મુખમાંથી જ્વાલાઓ નીકળતી હતી. અને અર્જુન જેવો, અર્જુન જે વીર વ્યક્તિ, મહારથી હતો ને, એ ધ્રુજવા માંડ્યો ભગવાનને જોઈને. તો આપણે તો આપણી શું દશા થાય? ભગવાને એવું સ્વરૂપ આપણને બતાવી દીધું હોય તો, પણ ભગવાન બતાડે જ નહીં. આપણા એવા ભાગ્ય જ નથી કે આપણને ભગવાનના એવા દર્શન થાય. એટલા માટે પ્રાર્થના કરવા સિવાય બીજું કોઈ નથી આપણી પાસે, કાંઈ નથી. નથી તો ધનનું કોઈ શક્તિ, નથી તો આપણી વાણીમાં કોઈ શક્તિ, નથી તો આપણા શરીરમાં કોઈ પવિત્રતા. બસ એક વસ્તુ છે કળિયુગના જીવાત્મા પાસે, અને એ શું છે? પ્રાર્થના. સ્તુતિ કરી શકે, ભગવાનને પ્રાર્થના કરી શકે કે ભગવાન, હું તો એક કહેવાનો આવે ને કે આપણે કહેવાય ને, અજ્ઞાની વ્યક્તિ છું, મને કોઈ જ્ઞાન નથી, પણ મને એટલી વસ્તુ મને ખબર છે કે તમે ઈશ્વર છો, સ્વામી છો, અને તમે જ અમારા હૃદયમાં બેઠેલા પરમાત્મા છો, ભગવાન છો. અને મારે તમારી ભક્તિ કરવી એ મારો ધર્મ છે, પણ હું આ સંસારની માયામાં ફસાઈ ગયો છું. તો તમે જ મને સાચો માર્ગ બતાડો કે મારે જીવનમાં શું કરવું જોઈએ. જ્યારે આપણી ઈચ્છા હશે ને કે મારે સત માર્ગે જવું છે, તો ભગવાન આપણને સારો માર્ગ બતાડશે. દુનિયાના લોકોને, બધા લોકોને ભલે અળવો લાગતો હોય કે આ હું પકડ્યું છે, લોકોને એવું લાગતું કે આ શું પકડ્યું છે કે ખબર નહીં પડતી. આખો દાડી ફેરવવાની માળા, 11 કરવાનું, ભૂખે મરવું, જાણે હોય તાણે ભાઈ મથુરા જો, દ્વારકા જો હોય જો. આ દ્વારકાધીશમાં રાખ્યું છે શું? અરે વિશ્વ બ્રહ્માંડના સ્વામી છે. બ્રહ્મા જેવા બ્રહ્મા પણ જો એ દ્વારકાધીશ સામે મોહિત થઈ જતા હોય તો આ સંસારનો પામર જીવ છે એ કેવી રીતે મોહિત ન થાય? બ્રહ્માજી જેવા બ્રહ્માજી વિચાર કરે છે. બ્રહ્માજી
દ્વારકા નગરીમાં મળવા ગયા કે લાવો હું આ વિશ્વ બ્રહ્માંડનો બ્રહ્મા છું, તો લાવો ભગવાનને મળવા તો જાઉં. એટલે બ્રહ્માજી છે ને ભગવાનને મળવા ગયા. એટલે ભગવાન તો પોતાના સોનાના સિંહાસન ઉપર બેઠા હતા. એટલે બ્રહ્માજી, દ્વારપાલો બધા કે છે કે કોને મળવું છે તમને? અરે તું મને પૂછે છે, મને ઓળખતો નથી? કે ના, અમે તો તને આપને ઓળખતા નથી. ત્યારે ઈ કે હું બ્રહ્મા છું, સનત કુમારનો પિતા છું. જાઓ દ્વારકાધીશને કહો કે સનત કુમારના પિતા આવ્યા છે. ત્યારે સેનાપતિ ને બધા દ્વારપાલ ગયા અને દ્વારકાધીશને કીધું, ભગવાનને કીધું, દ્વારકાની ઘટના છે કે કોઈ બ્રહ્મા આયા છે, તો એને પૂછો કયા બ્રહ્મા છે. એટલે કે છે કે સનત કુમારના 4 કુમારના પિતા બ્રહ્મા આયા છે. બ્રહ્માજીને પછી ભગવાને કીધું કે એમને અંદર આવવા દો. અને એ બ્રહ્મા, આપણા આ જે બ્રહ્માંડના જે બ્રહ્મા છે ને, એ બ્રહ્માજી છે ને જયારે અંદર ગયા ને રસ્તામાં વિચાર કરતા હતા. જેવા મહેલમાં એન્ટ્રી કરી એટલે વિચાર, ઓ એને મગજ ખસી જેવું લાગે છે, એમ મને ઓળખતા નથી, આખું બ્રહ્માંડ હું ચલાવું છું ને. હવે જઈને છે ને હવે રિઝાઇન, શું કે હવે કે રિઝાઇન આપી દેવું, રાજીનામું, દેશી ભાષામાં રાજીનામું આપી દેવું, મારે કોઈ ચલાવવું નહીં, મારે બીજી ઘણી જગ્યાઓ છે. આવું કોકને વટ આવી જાય. એટલે બ્રહ્માજીને પણ આવું જ થયું. બ્રહ્માજીને આવું થયું કે હું તો આ બધું મૂકું છું, મારે આ બધી જફામારી કરવી નથી. કારણ કે કોઈ પણ માણસ જયારે મેનેજમેન્ટ કરે ને એટલે અને શું થઈ જાય, અહંકાર આવી જાય કે મારા વગર નહીં ચાલે. આવું જયારે બ્રહ્માજીને થયું એટલે બ્રહ્માજીએ રાજીનામું આપી દીધું. એટલે ભગવાન કે તમારા વગર તો નહીં ચાલે, પણ કે ના ના, મારે કે હવે આ બધું મેનેજમેન્ટ કરવું નથી. તો કે ઠીક છે, તો રાજીનામું આપી દો, અહીંયા મૂકીને જાઓ. અને જેવા બહાર જતા હતા ને તો બહુ બધા ઊંટ પર બેસીને બ્રહ્મા આવતા હતા, બીજા અલગ અલગ બ્રહ્માંડના. એટલે બ્રહ્માજી વિચાર કરે કે હું તો 4 મોઢા વાળા છું. સામે ઊંટ પર બેઠા હતા 8 મોઢા વાળા, આ બાજુ જોવે તો 16 મોઢા વાળા, પેલી બાજુ જોવે તો 32 મોઢા વાળા બ્રહ્મા. ખૂબ બધા ઊંટ આવતા હતા. ઊંટ પર બેસીને બ્રહ્માજી આયા અને આ 4 મોઢા વાળા બ્રહ્માજી કે તમે ક્યાંના છો? ઈ કે અમે અમુક બ્રહ્માંડના બ્રહ્મા હતા, પણ અમે રાજીનામું આપી દીધું હતું. પણ અમને હમણાં ખબર પડી છે કે હમણાં એક બ્રહ્માએ રાજીનામું આપ્યું છે, તો અમે દોડતા એને લેવા માટે કે આ અમારું ટેન્ડર પાસ થઈ જાય તો અમે આ બ્રહ્માંડના બ્રહ્મા થઈ જઈએ. એટલે પેલો બ્રહ્મા તો હજી તો કેવા 4 મોઢા વાળા છે ને, એ તો કેવા ન ગયા ને છુપે જઈને પેલું કાગળ પાછું શું કર્યું એના માટે કે હવે કોઈ આપણી ગાડી ચાલે એમ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જો બ્રહ્મા જેવા બ્રહ્મા પણ મોહિત થઈ જતા હોય, ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ જો મોહિત થઈ જતા હોય અને વૃંદાવનમાં ગોવર્ધનમાં વરસાદ કરી નાખતા હોય, તો આ સંસારના માણસો ભગવાનને ભગવાન ન માને એમાં ક્યાં મોટી વસ્તુ છે? બોલો. બ્રહ્મા જે ઇન્દ્ર અમરાવતીનો રાજા કહેવાય, સ્વર્ગનો રાજા કહેવાય, પણ તોય ભગવાનની પરીક્ષા લીધી. એ કે આ કૃષ્ણ ભગવાન ન હોઈ શકે, તો ભગવાન ન હોય તો હમણાં કરો વરસાદ. 7 દિવસ સુધી એ ગોકુળમાં ને વૃંદાવનમાં ધોમ વરસાદ. આ જે એંગલો છે ને, એંગલો, આ પાઇપોનો જે ધોધ આવે ને, જે આપણે બાલટી ભરીને નાખતા, એટલો બધો, એને કહેવાય સામવર્તક મેઘ, એનું નામ છે. આપણે પેલા ઝીણા ટીપા પડે એવું નહીં. હા, આપણે તો થોડો વરસાદ આવે તો હા કેટલો બધો હોળો આવ્યો કે, પણ એ આટલા આ જે એંગલ છે ને, એટલી જાડા ટીપા આવતા હતા. એટલો બધો વરસાદ. સૌથી કહેવામાં કે હાઈ લેવલનો ડોઝ બ્રહ્માજી ઇન્દ્ર દેવતાએ મોકલી દીધો કે આખા વ્રજને ડૂબાડી નાખો, અને આ ભગવાન હશે તો ખબર પડશે. તો ભગવાને એ 100 કિલોમીટરનો પર્વત, ગોવર્ધન પર્વત, અત્યારે તો માત્ર 22 કિલોમીટરનો છે. કેટલો છે અત્યારે? જે ઓરિજિનલ જે ગોવર્ધન પર્વત છે એ 22 કિલોમીટરનો છે, અને એનો આકાર મોર જેવો છે સીધો. એની પ્રદક્ષિણા કરી છે કોઈએ નથી કરી. અમે તો જેટલી વાર જઈએ એટલી વાર પ્રદક્ષિણા કરીએ. 7 કલાક થાય પરિક્રમા કરતા ચાલતા, ચપ્પલ વગર. બહુ આનંદ આવે.
ભગવાનનું નામ લેતા જઈએ, રાધે રાધે, અને પરિક્રમા થાય. રસ્તામાં કેટલા આપણે આ અંબાજી પગપાળા જાય ને એટલે રસ્તામાં કેમ્પ લાગેલા હોય ને, એવી રીતે ત્યાં પણ બધા લાગેલા જ હોય. સારામાં સારો સુંદર ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ હોય. તો એ ગોવર્ધન પર્વત બધા લોકો કૃષ્ણની શરણમાં ગયા અને ભગવાનને કહે છે કે તું જ મને બચાવ કાના, અમને બચાવ. ત્યારે ભગવાનને તો મિત્ર માનતા હતા. તો ભગવાને શું કર્યું એમ કે ચાલો આપણે ગોવર્ધનની શરણમાં જઈએ. અને ગોવર્ધનની શરણમાં ગયા અને હાથ નીચે નાખી અને ગોવર્ધન પર્વતને ઉછાળ્યો અને સીધી ટચલી આંગળી પર મૂકી દીધો. એટલે કે છે કે નખ ઉપર ગોવર્ધન ધાર્યો, આંગળી ઉપર નહીં, હાથ ઉપર નહીં, પણ શેના ઉપર? નખ ઉપર એક આમ કર્યું ને એટલે ગોવર્ધન પર્વત એટલો, અત્યારે તો 22 કિલોમીટર છે, પણ ત્યારે 5,500 વર્ષ પહેલા છે ને 100 કિલોમીટરનો હતો. ધીરે 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 ગોવર્ધન પર્વતને એક એવો શ્રાપ છે, શ્રાપ નથી, વરદાન જ છે, કે ધીરે ધીરે રોજનો છે ને તલ ભાર છે ને જમીનમાં, એ ગોવર્ધન પર્વત છે ને જમીનમાં જતો રહે છે. જેવી રીતે સરસ્વતી, ગંગા, યમુના આ બધી પવિત્ર તીર્થો છે ને એ ધીરે ધીરે સમય જેમ જેમ કળિયુગ આવશે ને એ બધું લુપ્ત થઈ જશે. બધા મંદિરો લુપ્ત થઈ જશે, બધું ધર્મ બધું ધીરે ધીરે ઓછો થઈ જશે. અને કળિયુગમાં લોકો એટલા નાસ્તિક બની જશે કે કોઈ વ્યક્તિ ભગવાનને, દેવતાઓને, પિતૃને કોઈ વ્યક્તિને નહીં માને અને પોતે જ ભગવાન બનીને રહેશે. ધીરે ધીરે આ ઝાડવાઓ નહીં રહે, પ્રકૃતિમાં સૂર્ય દેવતાનો એટલો બધો તેજ વધશે, અજવાળું આપણે કહેવાય ને ગરમી વધશે, અને પ્રકૃતિ દ્વારા કાંઈ જ નહીં મળે ખાવાનું, અને માણસો બહુ દુઃખી થશે. જેને લોકો વિચાર કર્યો કે અમે આ સૃષ્ટિમાં બહુ પ્રગતિ કરી તો ખાવામાં કાંઈ નહીં વધે, ખાલી નટ બોલ્ટ પડ્યા છે. નટ બોલ્ટ કે નાસ્તામાં શું છે આપણા અત્યારે તો કંઈક ચવાણું છે, ગાંઠિયા છે કે ખાખરા છે, પણ એ સમયે કોક પૂછે કે ભાઈ નાસ્તો આપો તો પેલો કે નટ બોલ્ટ વધ્યા છે. હવે કોમ્પ્યુટર છે, લેપટોપ છે, મોબાઈલ છે, ફ્રીજ છે, ટીવી છે, આ બધી ઇલેક્ટ્રોનિક સામાન બધો ધીરે ધીરે વધશે. પણ આ સૃષ્ટિમાં કોઈ જગ્યાએ લીલોતરી નહીં રહે, બધી જગ્યાએ આગ નીકળશે, સૂર્ય દેવતાનો એટલો તાપ વધશે કે માણસો ત્રસ્ત થઈ જશે, દુઃખી થઈ જશે અને હાય પોકારશે. પણ એટલા બધા દુઃખી થશે પણ એને ખબર નહીં પડે કે આ દુઃખમાંથી નીકળવાનો રસ્તો શું છે, કારણ કે ભગવાનને માનતા જ નથી, એ નહીં માને ભગવાનને. આવી રીતે અહીંયા આગળ કહે છે કે હે ગરુડજી, હું કાળ રૂપે છું અને આ બધાને ખાવા આવ્યો છું. આવી રીતે મૃત્યુ પોતાના સમયે જ આવે છે. ગરુડજી, મૃત્યુના કષ્ટથી પ્રાણી પોતાના કરેલા કર્મોને તદ્દન ભૂલી જાય છે. જે ઘડીએ કોઈ માણસનું મોત આવે ને એટલે બધું ભૂલી જાય, બધા પ્રકારના કર્મ ભૂલી જાય. એને ખાલી એક જ વસ્તુ સામે દેખાય કે મને 3 જમડા લેવા આવ્યા છે, મનસા, વાચા અને કર્મણા. મનથી મેં જે પાપ કર્યા છે, વાણીથી મેં જે બીજાને દુઃખ આપ્યું છે, અને કર્મણા એટલે શરીરથી મેં જેટલા પાપ કર્યા છે ને એ મને 3 યમદૂત મને પકડવા આવ્યા છે. અને આવી રીતે એ કે છે ને કે બહુ ભયાનક યમદૂત હોય છે. ગરુડ પુરાણમાં એનું યમદૂતોનું વર્ણન છે, અને યમદૂતો પણ એવા જ હોય, એ એકદમ કહેવામાં આવે લુખ્ખા જેવા, અને ડરાવે, બહુ ડરાવે. અને જ્યારે જમડાને એ જીવાતમાં જોવે ને તો એ બહુ દુઃખી થઈ જાય, બહુ ડરે. અને જેમ તમે જુઓ કૂતરાઓ નથી રોતા, એ શા માટે રડે છે? એ જમડાઓને જોવે છે, એવી દ્રષ્ટિ આપી છે ભગવાને કૂતરાને, અને એ જોવે ને તો કૂતરું પણ રોવા માંડે. એટલા ભયાનક જમદૂત આવે છે. કે છે હે ગરુડજી, જેમ વાયુ વાદળોને આમ તેમ ખેંચે છે તે જ પ્રમાણે પ્રાણી કાળને વશ રહે છે. સાત્વિક, રાજિક અને તામસિક આ 3 ભાવો કાળના વશમાં છે. પ્રાણીઓમાં તે કાળ અનુસાર પોતપોતાનો પ્રભાવ વિસ્તારે છે. હે સર્પહંતા ગરુડજી, સૂર્ય, ચંદ્ર, વાયુ, ઇન્દ્ર, અગ્નિ, આકાશ, પૃથ્વી, મિત્ર, ઔષધિ, 8 વસુ, નદી, સાગર અને ભાવ અને અભાવ
આ બધા કાળ અનુસાર યથા સમય ઉત્પન્ન થાય છે, વધે છે, ઘટે છે અને અંત સમયે મૃત્યુ પામે છે અને વિનષ્ટ થઈ જાય છે. સૂર્ય જેવા સૂર્ય પણ વિનષ્ટ થઈ જતા હોય. આ જેટલાના નામ કીધા ને એ ભગવાન કૃષ્ણ ગરુડજીને આ બધી વાત કરે છે કે આ બધા લોકો કાળને અધીન છે. સ્વર્ગના દેવતાઓ જે ગણપતિને પણ જે માનતા હોય કે કોઈ પણ એ બધા દેવી અને દેવતાઓ હોય ને એ બધા કાળને વશ છે. જેવી રીતે આપણું જીવન આપણે બતાવીએ આ પૃથ્વી પરનું કે અહીંયા ગામડામાં રહેતો હોય એને લોકો કે લોકલ છે, કોક અમદાવાદ રહેતો હોય તો કે એનાથી થોડોક હાઈ લેવલનો, કોક સુરત રહેતો હોય તો કે એનાથી ટોપ લેવલનો, કોક બોમ્બે રહેતો હોય કે આનાથી ટોપ લેવલનો, બોમ્બે થી પછી કોક લોખંડવાલામાં અંધેરીમાં રહેતો હોય તો કે છે કે આ બહુ સારો વ્યક્તિ છે, પોશ એરિયામાં રહે છે. પણ એનાથી પણ જો વાલકેશ્વરમાં રહેતો હોય તો એનાથી પણ પોશ, અને એનાથી પણ જો કોઈ અમેરિકામાં રહેતો હોય તો કે એનાથી પણ પોશ છે, એનાથી પણ સુખી છે. એવી રીતે આપણે મનુષ્ય છે પણ આપણાથી પણ ટોપ લેવલના દેવતાઓ છે એ મનુષ્ય જ છે, પણ એનું એક સંજ્ઞા આપી હતી કે આ દેવતા છે. બાકી એ દેવતાઓને પણ મરવું પડે છે. આપણા દરેક વેદોની અંદર, જે સનાતન વેદોની અંદર બધી વસ્તુઓ બતાવેલી છે કે તમે આ મનુષ્ય શરીરથી અલગ અલગ પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકો છો અને તમે પણ એ દેવતા બની શકો છો. આ પૃથ્વી પર તમે 100 અશ્વમેઘ યજ્ઞ કરો તો તમે સ્વર્ગના દેવતા બની શકો. ઇન્દ્ર 100 કેટલું લખેલું છે, બ્રહ્માજીના એક પરાર્ધ સુધી, બ્રહ્માજીનું આયુષ તો બહુ લાંબુ છે. હું તમને એકની એક વાત છે ને તમને 500 વખત કહું ને તો અમુક લોકોને યાદ નહીં રહે. બ્રહ્માજીનું આયુષ એટલું લાંબુ છે. ખાલી એક વખત તમને આ ઝલક આપી દઉં કે આ પૃથ્વી પર 1 સેકન્ડ 60 સેકન્ડ થાય એટલે 1 મિનિટ, 60 મિનિટ થાય એટલે 1 કલાક, 24 કલાક થાય એટલે 1 દિવસ ને 1 રાત, અને 365 દિવસ થાય એટલે 1 વર્ષ. અને આવા 1 વર્ષ થયું ને તો આવા 4,32,000 વર્ષ થાય એટલે આ કળિયુગ છે આખો. આ કળિયુગની અવધિ કેટલી, એનું આયુષ્ય કેટલું છે? 4,32,000 વર્ષ. દ્વાપર યુગનું આયુષ્ય કેટલું હતું? 8,64,000. ત્રેતા યુગમાં ભગવાન રામ પ્રગટ થયા એટલે ત્રેતા યુગનું આયુષ્ય 12,96,000 વર્ષ, અને સતયુગનું આયુષ્ય છે ને 17,28,000 વર્ષ. તો કળિયુગ, દ્વાપર, ત્રેતા અને સતયુગ, આ 4 યુગ છે ને 1000 વખત ચક્કર મારે, 1000 વખત, ત્યારે બ્રહ્માજીના 12 કલાક થાય. મગજની પરે છે આ બધી વસ્તુ. કળિયુગ, ત્રેતા, અમે તમને ગણના કીધી ને, કળિયુગ, દ્વાપર, ત્રેતા અને સતયુગ, આ 4 યુગો ભેગા મળીને 1000 વખત ચક્કર મારે તો બ્રહ્માજીના કેટલા કલાક થાય? 12 કલાક. અને એટલી જ બ્રહ્માજીની રાત્રિ, સાંજ પડે એટલે બ્રહ્માજી દુકાન બધી શું કરે? વધાવે. આપણે નહીં કહેતા કે ઓફિસને શું કરો? વધાવે. એટલે બ્રહ્માજીના 12 કલાક પૂરા થાય એટલે 12 કલાકમાં રાત થાય ને, તો રાતના પણ 1000 કળિયુગ, ત્રેતા, દ્વાપર ને સતયુગ વીતે ત્યારે બ્રહ્માજીનો બીજો દિવસ સવારે ઉગે, સવારમાં 6:30 વાગે, એટલે કે હા હવે ઉઠ્યા. એવી રીતે બ્રહ્માજીના 12 કલાક પૂરા થાય. એવી રીતે બ્રહ્માજીના છે ને 1 મહિનો, 1 વર્ષ અને 100 વર્ષ સુધી બ્રહ્માજી જીવે છે. 100 વર્ષ એટલે આપણે બુદ્ધિથી પરે છે. તો બ્રહ્માજીના 100 વર્ષ સુધી કોઈ પતિ પત્ની 2 જણા ભેગા મળીને દરેક વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે ને તો એ માણસ બ્રહ્મા બની શકે છે. એવું કોઈ કરી શકવાનું છે? બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, આ 4 વર્ણનું પાલન કરવું જોઈએ. પણ કોણ કરે છે?
તો કે જે હરેક જન્મમાં કરવાનું, એક જન્મ નહીં, પ્રત્યેક જન્મની અંદર આ 4 વર્ણ અને 4 આશ્રમના જે નિયમો છે એ પ્રમાણે જો જીવન જીવે ને તો એ ધારે તો એ બ્રહ્માજી બની શકે છે. પણ બ્રહ્માજી કોઈ બની શકતું નથી, એટલે સ્વયં ભગવાન જ બ્રહ્મા બની અને આ સૃષ્ટિને ચલાવે છે. અને 100 અશ્વમેઘ યજ્ઞ કરે એટલે ઇન્દ્ર દેવતા બની શકે છે. બલિ મહારાજ હવે આવતો જે મનવંતર જે છે ને એ મનવંતરની અંદર છે ને ઇન્દ્ર દેવતા કોણ બનવાના છે? બલિ મહારાજ. ઇન્દ્ર એક પોસ્ટ છે, ઇન્દ્ર નામ નથી. જેવી રીતે વડાપ્રધાન એક પોસ્ટ છે, પણ એ પોસ્ટ ઉપર અત્યારે કોણ બેઠું છે? મોદી. એવી રીતે ઇન્દ્ર દેવતા અત્યારે જે ઇન્દ્ર છે એનું એક પોસ્ટ છે, એનું નામ છે પુરંદર. એનું નામ શું છે? પુરંદર. પણ બધા ઇન્દ્ર ઇન્દ્ર કરે કે આનું નામ ઇન્દ્ર. ઇન્દ્ર નથી, એનું નામ પુરંદર છે. અને હવે આવનારા જે મનવંતરની અંદર જે દેવતા બનશે, ઇન્દ્રના પદ ઉપર જે બેસશે, એનું નામ છે બલિ મહારાજ. અને એને ક્યાં યજ્ઞ કર્યા હતા ખબર છે? ભરૂચ બાજુમાં આવે છે ને, ભરૂચની નદીમાં જ્યાં ઇન્દ્ર દેવતાએ 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા, અને એ જ નદીના કિનારે ભગવાન વામન આવ્યા હતા, અને એ ભગવાને એ સ્થાન ઉપર ઉભા રહી અને 2 પગમાં આખું બ્રહ્માંડ માપ્યું હતું. વિષ્ણુ વામન બનીને આવ્યા અને 3જો પગ બલિ મહારાજના મસ્તક ઉપર મૂક્યો હતો. આવી બધી કથાઓ આપણા વેદોમાં આવે છે. આ બધી કથાઓ આપણા હૃદયની અંદર રમવી જોઈએ, આનંદ લેવો જોઈએ કથાનો. અને જે ભગવાનનો ભક્ત હોય, જે 24 કલાક જેના હૃદયની અંદર ભગવાનની કથાઓ આવી રમતી હોય ને, નિશ્ચિત ભગવાન કહે છે કે મને બહુ પ્રિય ભક્ત છે, કે જે મારી કથાઓનું, મારા ભક્તોનું, ભગવાનના જે શુદ્ધ ભક્તો થઈ ગયા, ધ્રુવ, પ્રહલાદ, નારદ, એ બધા ભક્તોનું જો કોઈ ચિંતન કરે ને તો ભગવાન કહે છે કે એ જીવાત્માને કોઈ ડરવાની જરૂર નથી. એ જેવો શરીર છોડશે, જેવો મરશે, એ પ્રભુના ઘરે પહોંચી જશે. એટલા માટે મોત તો બધી જગ્યાએ છે, પણ આ મોતમાંથી નીકળવું જોઈએ. છેલ્લો જીવન, દરેક માણસ એવો વિચાર કરવો જોઈએ કે મારે આ પૃથ્વી પર આ છેલ્લો ભવ, છેલ્લું જીવન, મારે હવે આ સંસારમાં જન્મ નથી લેવો. કારણ કે આ સંસારમાં તો જોઈ લીધું કે કેટલું બધું દુઃખ છે, કેટલું બધું પીડા છે, કષ્ટ છે. એટલે આપણે એક જ વસ્તુ નક્કી કરવી કે મારે હવે પ્રભુના ઘરે જવું છે, ભગવાનના ધામમાં જવું છે. એવો નિયમ રાખવો. થોડી 5-10 મિનિટ આપણે આ અધ્યાયને પૂરો કરીએ અને પછી કાલે બીજો અધ્યાય લેશું. 10 વાગ્યામાં 5-10 મિનિટ બાકી છે. હે પક્ષીરાજ, જ્યારે મૃત્યુ આવે છે તેના થોડા સમય પહેલા દેવયોગથી કોઈક રોગ આપણા શરીરમાં આવી જાય છે. જેનું મોત આવે ને, સૌથી પહેલા એના શરીરમાં શું આવશે? રોગ આવશે. કોઈ રોગ પ્રાણીના શરીરમાં ઉત્પન્ન થાય છે અને એની ઇન્દ્રિયો વ્યાકુળ થઈ જાય છે, બધી ઇન્દ્રિયો. અને બળ, ઓજ તથા વેગ, ગતિ શિથિલ થઈ જાય. ગતિ એટલે હૃદયની ગતિ છે, એ કેવી પડી જાય? ધીમી પડી જાય, જેને મોત આવે એને. હે ખગ, પ્રાણીને કરોડો વિચ્છુ એક સાથે કરડે એવો અનુભવ એને થાય છે, જેનું મોત આવે એને. પણ એનું વર્ણન હવે આ કરે છે. ખાલી હું વાંચન કરું છું અને જે વસ્તુ આપણને સમજણ ન પડે એને હું વ્યવસ્થિત રીતે સમજાવું છું. તેનાથી મૃત્યુની પીડાનું અનુભવ કરવું જોઈએ કે મોત શું કહેવાય. ભગવાન સ્વયં ગરુડજીને કહે છે કે હે ગરુડજી, હે ખગેશ, પ્રાણીને કરોડો વીછી એક સાથે કરડવાનો જે અનુભવ થાય છે તેનાથી મૃત્યુની પીડાનું અનુમાન કરવું જોઈએ કે મૃત્યુ કેટલું અઘરું છે. ત્યાર પછી જ ચેતના સમાપ્ત થઈ જાય છે. જ્યારે એને જડતા આવી જાય છે અને ત્યાર પછી યમદૂત તેની પાસે આવીને ઊભા રહી જાય છે તરત જ. એ હવે માણસ, એ જીવાત્મા હવે ડેડ બોડી થઈ ગયું. એટલે એ અંદર જે 5 વસ્તુઓ છે આપણા શરીરની અંદર, સૂક્ષ્મ વસ્તુ, જેવી રીતે કોમ્પ્યુટરની અંદર હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર એટલે એ હાર્ડવેર કોને કહેવાય ખબર છે? એની અંદર જે સ્પેર પાર્ટ લાગેલા હોય એને હાર્ડવેર કહેવાય. સોફ્ટવેર એને કહેવાય કે જે સૂક્ષ્મ, જે દેખાય નહીં. એવી રીતે આ 5 મહાભૂતનું શરીર એને હાર્ડવેર કહેવામાં આવે.
અને અંદર જે 5 સૂક્ષ્મ વસ્તુ એને સોફ્ટવેર કહેવામાં આવે. એ 5 વસ્તુ કઈ છે ખબર છે? કઈ છે? મન જે દેખાતું, બુદ્ધિ દેખાતી છે ખરી છે ને, મન, બુદ્ધિ, અહંકાર, આત્મા અને પરમાત્મા. આ 5 વસ્તુ આપણા દરેક વ્યક્તિના શરીરમાં છે અને એ સૂક્ષ્મ વસ્તુ છે, એ કોઈને દેખાતી નથી. એટલે એ યમના દૂત આવે અને એને ખેંચીને લઈ જાય છે. હવે આનું બધું વર્ણન વિસ્તારપૂર્વક હું તમને ફરીથી કાલે પણ સમજાવીશ કે જો જે સત્કર્મી છે, આપણે વાંચી જ લઈએ આજે, અને તેના પ્રાણ બળપૂર્વક પોતાના તરફ ખેંચે છે, યમદૂત એ પ્રાણને ખેંચે છે, તે સમયે તેના પ્રાણ કંઠમાં આવી જાય છે અને મૃત્યુ પહેલા મૃતકનું રૂપ બિભસ્ત એટલે બિભામણું થઈ જાય. જે માણસ મરવા વાળો હોય ને, જે નરકમાં જે માણસ જવાનો છે એની દશા કે છે. તેને મોઢામાં ફીણ આવી જાય છે. જે માણસને મોત આવે ને અને જો મોઢામાં ફીણ આવી જાય ને તો નિશ્ચિત એ માણસ નરકમાં જશે, ગેરંટી સાથે. તેનું મોઢું લાળથી ભરાઈ જાય છે. એ જીવાત્માનું મોઢું શેનાથી? લાળથી ભરાઈ જાય છે. ત્યાર પછી શરીરમાં રહેનાર અંગુષ્ઠ એટલે કે પરમાત્મા જે ભગવાન છે ને એ બહાર આવી જાય છે કે હવે મારે આ શરીરમાં રહેવું નથી. પુરુષ એટલે જીવાત્મા હાહાકાર કરતો કરતો તથા પોતાના ઘરે જોતો જોતો એ યમદૂતના યમલોકમાં ત્યાં પહોંચી જાય છે. મૃત્યુ સમયે શરીરમાં પ્રવાહિત વાયુ પ્રફુલ્લિત થઈને તીવ્ર ગતિ ચાલે છે. આખા શરીરમાં વાયુ જોરથી ફરે છે. એટલી જોરથી સ્પીડે, જેમ રોકેટ પણ ન ફરતું હોય એટલી સ્પીડમાં વાયુ બહુ ભમે અને પછી આત્માને બહાર ફેંકી દે છે તરત જ, એકી ઝાટકે. અને ખોડિયું એકદમ હજળ બંધ થઈ જાય થોડી વારમાં. ધીરે ધીરે એમાં શરીરમાં વજન વધવા માંડે અને લાકડા જેવું થઈ જાય. આગળ કે છે કે એ જ ઘરના સદસ્યો એને કોઈ સ્પર્શ ન કરતું હોય ગરુડજી. કારણ કે જ્યાં સુધી હું બેઠો છું, ભગવાન કે છે હું જે કાયાની અંદર છું ને તો બધા એને મળશે, પણ હું જ્યારે નીકળી જઈશ ને તો એને કોઈ, એને ગાલ ઉપર કે એને શરીર પર કોઈ અડે નહીં, પણ ઘરના સ્વજનો ખાલી અડશે. બાકી બહારનું કોઈ વ્યક્તિ આવે ને તો શું કરશે? દૂર જતું રહેશે. જો કેટલો આ સંસારમાં એકબીજાને લોકો સ્નેહ કરે છે, પણ કેવી રીતે કરે છે ખબર છે? ભગવાન છે એટલે લોકો એકબીજાને બોલાવે છે. આમ નીકળી જાય એટલે કોઈ નહીં બોલાવે, કોઈ અડશે નહીં. અને હવે તો જુઓ શું દશા છે કે કોઈ પહેલા તો લોકો સ્નાન કરાવતા, બીજા વસ્ત્ર પહેરાવતા, હવે તો એવો નિયમ જ થઈ ગયો કોઈ વસ્તુ નહીં. પેલું કે ને એક કહેવામાં આવે ને કહેવત કે જોણે મોણો મર્યો કે ઢોર મર્યો. માણસની આ દશા છે કળિયુગની અંદર. એટલા માટે આપણે જીવતા હોઈએ, આપણા શ્વાસ ચાલતા હોય તો આપણે બહુ બુદ્ધિથી વિચાર કરવો જોઈએ કે જો ભગવાને મને 24 કલાક આપ્યા હોય તો ખાટલામાં સૂતા સૂતા રાતે ઊંઘું ને તો પ્રભુનું, પરમાત્માનું, ભગવાનનું થોડુંક નામ લઉં, ભગવાનને યાદ કરું કે જેણે મને 24 કલાક આપ્યા તો મારું કેટલું દુર્ભાગ્ય કહેવાય. હું કેટલો અભાગ્યો છું કે હું 10 મિનિટે પ્રભુને યાદ નથી કરતો કે હે ભગવાન, તમારા અગણિત ઉપકાર છે કે તમે મને ઝાડવાનો જન્મ ન આપ્યો, તમે મને ઢોરનો ન આપ્યો, પણ તમે મને શેનો આપ્યો? મનુષ્યનો અવતાર આપ્યો. પણ મારું કેટલું દુર્ભાગ્ય કહેવાય કે મને થોડું કે તમારામાં મન નથી લાગતું. એટલા માટે અહીંયા આગળ બધી વસ્તુનું વર્ણન જે કરે છે એ આપણે કાલે શ્રવણ કરીશું, કારણ કે સમય બહુ અતિક્રમણ થઈ ગયો છે. 1 કલાક સુધી આપણે કથાને શ્રવણ કરી. તો કાલે પણ આપણે એ જીવનું ગતિનું વર્ણન, કે જે પુણ્યાત્મા જે જીવાત્મા છે એનું શું વર્ણન, એની શું ગતિ થાય, અને જે પાપાત્મા હોય એનું શું વર્ણન થાય. પુણ્યાત્મા કોને કહેવાય ને પાપાત્મા કોને કહેવાય એ બધું કાલે આપણે શ્રવણ કરશું. એના જીવનથી ખબર પડી જશે કે આ પાપી છે કે પુણ્યાત્મા છે. એના આચરણથી ખબર પડે. મોડો ઉઠવા વાળો હોય, નોનવેજ ખાવા વાળો હોય, બીજાની સ્ત્રી સાથે ખોટા કામ કરવા વાળો હોય, આ જેટલા પણ નશા કરે, પાપ કરે, જુગાર રમે, માંસાહારી છે, મોડા ઉઠવા વાળા છે, ક્યારે નાતા ન હોય, પવિત્ર કપડાં ન પહેરતા હોય, એના એ કપડાં અઠવાડિયું સુધી ચાલે.
એટલે કે છે કે આ બધા પ્રવૃત્તિના માણસો છે એ તમોગુણી પાપાત્મા કે છે, અને સત્વગુણીનું વર્ણન છે કે વહેલા ઉઠે, પવિત્ર જળથી સ્નાન કરે, ભગવાનનું ભજન કરે, ભગવાનની સેવા કરે, મંદિરે જાય અને ભગવાને એને જે ધન આપ્યું હોય સારા કામમાં એને વાપરે. આ બધા પુણ્યાત્માને બધી વસ્તુઓ બતાવેલી છે. એનું બધું એઝ ઇટ ઇઝ વાંચી અને તમને કાલે સમજાવીશ. તો વહેલાસર બધા પધારે અને ભગવાનની કથાને, ગરુડ પુરાણને આપણે શ્રવણ કરીશું. જે બી 2-4 દિવસ 5 દિવસ જેટલો દિવસ આપણને લાભ મળે એટલા દિવસ આપણે આ કથાને શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. આમ તો આજે પહેલો દિવસ છે, એટલે આજે તો આપણે માળા નથી કરતા, પણ આવતીકાલથી બધા એક માળા બધે આપણે કરવાની. 5 મિનિટ થશે અને 12 દિવસ સુધીમાં જો એના નિમિત્તે આપણે માળા કરીએ કે કોઈ પણ કાર્ય કરીએ ને તો નિશ્ચિત એને અક્ષય પુણ્ય, જે જીવાત્માના માટે આપણે કરીએ છીએ ને એને એ પુણ્ય અક્ષય પુણ્ય મળે છે. એટલા માટે 12 દિવસ સુધી સત્કર્મ કરવું, સારું કાર્ય કરવું, દાન ધર્મ કરવું, શાસ્ત્રોનું દાન કરવું, આ બધી વસ્તુઓ એ જીવાત્માને મળે છે. એનું પણ વર્ણન હું કાલે કરીશ. તો બને એટલા લોકો બધા, જગ્યા બહુ મોટી છે, વિશાળ છે, તો બધા છૂટા છૂટા બધા બેસે અને આ કથાનો પૂર્ણ લાભ લે બધા. હરે કૃષ્ણ.